આપણી જવાબદારી છે, અમારી ગણેશ ઉત્સવ સમિતિની એટલી જવાબદારી છે કે અમે જનમાં જાગૃતિ લાવીએ કે આપણે ગણપતિની આપણે ધાર્મિકતાથી રાષ્ટ્રીય ભાવનાથી આ ઉત્સવ ઉજવવામાં આવે। સુરતમાં આગામી સમયમાં આવી રહેલ ગણેશોત્સવને લઈ અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે ઉધના વિસ્તારમાં ગણેશોત્સવ સમિતિ દ્વારા ગણેશ આયોજક મંડળો સાથે એક મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં અનેક મંડળોના આગેવાનો અને કોર્પોરેટર સહિતનાઓ હાજર રહ્યા હતા। મુંબઈ બાદ સૌથી મોટા ગણેશોત્સવની ઉજવણી સુરત શહેરમાં થાય છે, ત્યારે ગણેશોત્સવને લઈ સુરતમાં અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। તો સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા આગામી ગણેશોત્સવને લઈ વિવિધ તૈયારીઓ કરાઈ છે, જેને લઈ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત દ્વારા ઉધના પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતા ગણેશોત્સવ આયોજક મંડળો અને મિત્ર મંડળો માટે એક મીટિંગનું આયોજન કરાયું હતું। ઉધના ખાતે આવેલ શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ હોસ્ટેલ ખાતે યોજાયેલી મીટિંગમાં સ્થાનિક કોર્પોરેટર સહિતનાઓ હાજર રહ્યા હતા અને ગણેશોત્સવને લઈ ચર્ચાઓ કરાઈ હતી। આ અંગે કોર્પોરેટરે વધુ માહિતી આપી હતી। હું ડૉક્ટર બલવંત આર પટેલ, આ વોર્ડ નંબર 24ના કોર્પોરેટર છું અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના મંત્રી। આજે મીટિંગ રાખવામાં આવી અને શું કાર્યક્રમ આ મીટિંગમાં શું આદેશ આપવામાં આવ્યો? આજ રોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ તરફથી મીટિંગ રાખવામાં આવી હતી। એમાં સુરત શહેરના ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ કોઠરે અને આ વિસ્તારને એમને પ્રભારી પણ છે અને અહીંયા સંયોજક પવનભાઈ એમના થકી આજે મિટિંગ રાખવામાં આવી હતી અને એ મિટિંગનો મેઇન ઉદ્દેશ છે કે ગણેશજીનું સ્થાપન થાય અને એનું વિસર્જન નિર્વિઘ્નપણે થાય, એના માટે આયોજન કરવામાં આવ્યું અને એ દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે। અને આ જે ગણેશજીની સ્થાપનામાં જે પણ ગણેશ ઉત્સવ સમિતિ હંમેશા કટિબદ્ધ છે અને એમાં જે આચારસંહિતા જેનું પાલન નહીં થતું હતું એ આચારસંહિતા પર વ્યવસ્થિત પાલન કરાવવા માટે આ ગણેશ ઉત્સવ સમિતિના સંયોજકો, સહસંયોજકો, પ્રભારીઓ અને આખી ગણેશ ઉત્સવ સમિતિના બધા જ સભ્યો એ માટે કટિબદ્ધ છે અને એમાં ઘણા વર્ષોથી આજે ગણેશ ઉત્સવ સમિતિ કામ કરી રહી છે। એમાં ઘણો સુધારો થયો છે અને આ વખતે પણ ગણેશ ઉત્સવ સમિતિ તરફથી જે માટીની મૂર્તિ છે એ પણ માટીની મૂર્તિ પણ 5 થી 9 ફૂટની હાઇટની ઓછી હોય એ રીતનું પણ આયોજન થાય અને એમાં જે સ્થાપન કર્યા પછી એની જે વિસર્જન પ્રક્રિયા છે એ પણ પોતાના મોહલ્લામાં કરે અને એપાર્ટમેન્ટ હોય તો પોતાના એપાર્ટમેન્ટમાં જ એ કરે, એના માટેની પણ સભ્યને જાગૃતિ આવે એ માટે પણ આ ગણેશ ઉત્સવ સમિતિ કામ કરી રહી છે। જવાબદારી છે, અમારી ગણેશ ઉત્સવ સમિતિની એટલી જવાબદારી છે કે અમે જનમાં જાગૃતિ લાવીએ કે આપણે ગણપતિની આપણે ધાર્મિકતાથી રાષ્ટ્રીય ભાવનાથી આ ઉત્સવ ઉજવવામાં આવે। એમાં ખોટી વ્યવસ્થિત ગણેશજીની અને આધ્યાત્મિકની ઘડીમાં જળવાય એના માટેનું આ એક અભિયાન છે। એમાં જે મૂર્તિ રાખે એનાથી ખંડિત થવાથી જે આધ્યાત્મિક છે ગણપતિની જે અવગણના થઈ છે જે એ આચારસંહિતા નથી પાડતા એને કારણે જે નુકસાન થાય છે તો એ આપણા ધર્મને ઠેસ પહોંચે। તો જે આ 25 ફૂટ મૂર્તિ જે એ કરતા હોય બનાવતો હોય તો હું બનાવવા માટે પણ મારી ના છે અને જે લાવતા હોય તે મંડળો ના લાવે એવી પણ મારી એ લોકોને પ્રાર્થના છે।